જે હોસ્ટેલનું જે બિલ્ડિંગ છે એના ઉપર જે ઓલું વિમાનનું એક પાર્ટ આખો પડેલો છે, એ હવે એ આખું ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ છે સાહેબ. એક વિમાનનો જે પાર્ટ છે પેલો ચાંચવાળો, એ પણ ક્ષતિગ્રસ્ત છે સાહેબ. એની નીચે ઉભા રહીને પછી ત્યાંથી લો એંગલથી કોકને કહેવાનું છે કે અહીંથી ફોટો પાડ, હું આમ જોતો હોઉં ને પેલું આમ તો. એટલે આ કોઈ ફોટો ઓપોર્ચ્યુનિટી છે? આ પડશે ભાઈ, તમે દેશના વડાપ્રધાન છો. આ ન કરે નારાયણ ના પડશે તો આ નહીં જ પૂછે કે તમે વડાપ્રધાન છો કે નહીં. આ તો પડે તો જેની નીચે ઉભો હોય એને પાડી દે ભાઈ. કેવા ફોટા પડાવવાના હોય? એવા ફોટા કોમન સેન્સ જેવી વસ્તુ હોય કે ન હોય? પણ આ વડાપ્રધાનનું તો સમજો, આપણને સમજાય છે એક છે એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે એમનો, કે એને તો જ્યાં ત્યાં ફોટા પડાવવાના હોય. પણ બાકીની પ્રજા એની વાંહે વાંહે પાછળ અને પાછળ દોડે. અને મયુરભાઈ, એવિએશન મિનિસ્ટર નાયડુ જે છે એણે તો સેલ્ફી લઈને આખો વિડીયો અપલોડ એને કરેલો છે. અને આ પ્રકારનું ત્યાં પોતે પણ સેલ્ફી ને આવા બધા ભાજપના નેતાઓ શોખ ધરાવે છે. પણ સાહેબ, તમારો નેતા જ, તમારો સુપ્રીમ કમાન્ડર જ આ બધા તાઇફા કરતો હોય તો બાકી બીજા કોઈ કેમ ન કરે?